ગાંધીનગરના નવા ખોરજ ખાતે માતાજીના મંદિરના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। નવા ખોરજમાં માતાજીના મંદિરનો દ્વિતીય વાર્ષિક પાટોત્સવ યોજાયો છે। માં અંબે બહુચર અને માં ઉમિયાના મંદિરનો દ્વિતીય પાટોત્સવ જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। નવા ખોરજ ખાતે માતાજીની શોભાયાત્રાનું આયોજન કરાયું। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો પણ જોડાયા છે। ખોરજ ગામ આખું ભક્તિમાં લીન થયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ગામમાં બસ માતાજીનો જયઘોષ ગુંજી રહ્યો છે। શોભાયાત્રા જે ગામના માર્ગો પર ફરી તેમાં પણ માતાજીનો જયકારો ગુંજી ઉઠ્યો। નવા ખોરજમાં માઈ ભક્તોનો જમાવડો આજે ઉમટી પડ્યો છે। દ્વિતીય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। 2024માં આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને ત્યારબાદ આ વખતે આ દ્વિતીય પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ખોરજ ખોડિયાર ખાતે અંબાજીમાં બહુચરમાં અને ઉમિયામાંનો દ્વિતીય પાટોત્સવ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને પાટીદાર સમાજ દ્વારા આ જે છે મંદિરનું નિર્માણ જે છે ભવ્યાથી ભવ્ય મંદિર જે છે તૈયાર કરવામાં આવ્યું હતું। પ્રાણ પ્રતિષ્ઠા યોજાયા બાદ દર વર્ષે જે છે સતત જે છે માતાજીનો પાટોત્સવ જે છે ઉજવવામાં આવતો હોય છે, ત્યારે આજે પણ દ્વિતીય પાટોત્સવ એટલે કે પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ બીજો વર્ષ છે અને દ્વિતીય પાટોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું, ત્યારે મહા જે યજ્ઞ છે એ માતાજીનો યોજાય તે પહેલાં જ એક શોભાયાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું હતું, જે ખોરજ ગામની ગલીઓમાં માતાજીની જે ધજા છે તે ફરી હતી। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ પાટોત્સવની અંદર સમગ્ર ગ્રામજનો જે છે એ જોડાયા છે। ભાવ ભર્યો ઉલ્લાસ સાથે જે આ શોભાયાત્રા જે છે તે નીકળેલી જોવા મળી છે। આજની જો વાત કરવામાં આવે, સમગ્ર દિવસના કાર્યક્રમની વાત કરવામાં આવે તો 10:30ની આસપાસ જે માતાજીનો જે યજ્ઞ છે તેની શરૂઆત થશે। સાંજે 4:35 માતાજીનું શ્રીફળ હોમ અને સાંજે 6 વાગ્યાની આસપાસ જે છે માતાજીના મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેન મનીષ દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, ખોરજ।